શહેરના જૂના વિસ્તારમાં આવેલી લાઇબ્રેરી નિશાની માટે ખાસ હતી. ત્યાં શાંતિ હતી, પુસ્તકોની સુગંધ હતી અને લાગણીઓ માટે સમય હતો. મોલી ત્યાં રોજ સાંજે વાંચવા આવતી. જીવનમાં ઘણું બધું ચાલતું હતું, પણ પુસ્તકો વચ્ચે એને પોતે હોવાનો અહેસાસ થતો. એ જ સમયે ત્યાં આવતો હતો નીલ. બહુ બોલકોય નહોતો, પણ આંખોમાં ગહન શાંતિ હતી. બંને એકબીજાને ઓળખતા નહોતા, છતાં રોજ એક જ ટેબલની આસપાસ બેઠા રહેતા. શબ્દો વગર એક અણકહી ઓળખ બનતી ગઈ. એક દિવસ અચાનક વરસાદ વરસ્યો. લાઇબ્રેરી બંધ થવાની તૈયારી હતી. મોલી છત્રી લાવવાનું ભૂલી ગઈ હતી. નીલે થોડી ક્ષણ વિચારીને કહ્યું, જો તમને વાંધો ન હોય તો આપણે સાથે ચાલીએ. એ એક નાનકડું વાક્ય, પણ બંનેના દિલમાં મોટી શરૂઆત હતી. વરસાદમાં ચાલતા વાતો શરૂ થઈ. પહેલા પુસ્તકો વિશે, પછી જીવન વિશે. મોલીએ કહ્યું કે એને પોતાનું સપનું પૂરું કરવું છે, લેખિકા બનવાનું. નીલે શાંતિથી સાંભળ્યું. એ દિવસ પછી વાતો નિયમિત થઈ. હવે લાઇબ્રેરી માત્ર વાંચવાની જગ્યા ન હતી, એ એક રાહ બની ગઈ. સમય પસાર થયો. મોલીને બહારના શહેરમાં અભ્યાસ માટે તક મળી. ખુશી હતી, પણ દિલમાં અજાણો ભાર પણ. નીલ બોલ્યો નહીં, બસ એટલું જ કહ્યું, જે સપના માટે તું જીવે છે એને અધૂરા ન રાખજે. છૂટાછેડા સહેલા ન હતા. સંપર્ક ધીમે ધીમે ઓછો થતો ગયો. જીવન પોતાના રસ્તે ચાલતું રહ્યું. વર્ષો બાદ મોલીનું પુસ્તક પ્રકાશિત થયું. પ્રથમ પાના પર સમર્પણ હતું, જે શબ્દો વગર વિશ્વાસ આપતો રહ્યો. અને એ જ દિવસે મોલી ફરી એ જૂની લાઇબ્રેરીમાં ગઈ. વરસાદ નહોતો, પણ ખુલ્લું આકાશ હતું. એ જ ટેબલ પાસે નીલ બેઠો હતો. સમય બદલાયો હતો, લાગણીઓ નહીં. નીલે પુસ્તક હાથમાં લઈ કહ્યું, હું જાણતો હતો. મોલી એ સ્મિત સાથે જવાબ આપ્યો, અને હું જાણતી હતી તું અહીંયા જ મળશે.